આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ તો તમારો વિડીયો મેં જોયો તો એક બીજા સાહેબને મેં લગાવ્યો તો મેં કીધું તમારો નંબર છે અત્યારે તો એમને વિડીયો મોકલ્યો. મને કે આ વિડીયો અમારો નહીં કે ના. આજે વાત કરીને એનો વિડીયો મેં મોકલ્યો સાહેબ. આમાં એમને સારો જવાબ આપ્યો, મસ્ત આપ્યો, એ મહિના નહીં. પણ કે ના ભાઈ બીજો હોય તો કેવો કે કરાય, પણ એ અમારો વિડીયો નહીં એટલે કે ના સર. પછી તમારો નંબર મેં પછી લીધો એની નંબર ઉપર, પછી નહીં લાવ્યો સરને વાત કરી દે. સમજાય. કઈ જ્ઞાતિમાંથી આવો છો સાહેબ હું મકવાણા છો સર. મકવાણા? એટલે જ્ઞાતિ કઈ તમારી? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા, હલો. હલો. હા બોલો. હા સર નમસ્તે સર. નમસ્તે. હા સર આપણે અમદાવાદથી બોલું, નટુ નામ છે મારું. બોલો નટુભાઈ બોલો. તો સર આપણો આ મનીષાબેનનો વિડીયો મેં સાંભળ્યો હતો સર આપણો. હા, સારું કર્યું સાંભળ્યું. હા મેં જોયો તો વિડીયો. તો સર આપણે કરવો તો માટે એનું તો થઈ ગયું છે પણ. એવું છે એમ? હમ. તો સર કોઈ બીજું ખરો કોઈ હોય તો? ના, અત્યારે કોઈ છે નહીં. બરાબર. તો આપણે સર વિડીયો બનાવવા તો આપણે તો પછી મૂકવો હોય તો? આપણે નથી મેલ્યા વિડીયો હજી. હા સર નહીં લગો મૂક્યો. હા તો મેલી દે, એમાં શું હતું. બરાબર. તો પછી એડ્રેસ આપી દો સર. 1 મિનિટ ચાલુ રાખો. મેલી દે, તમારી પીડા દૂર કરી દે. ચાલો. એ સારું સર, સારું સર. 1 મિનિટ હો. યા બોલો, નામ બોલો. સાહેબ નામ તમારું નટવર નામ છે. મારા બાપુનું નામ પ્રભુભાઈ મકવાણા. નટવર? નટવર, હા નામ છે મારું નટવર. બરાબર. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું છે અમદાવાદ. રહેવાનું અમદાવાદ. બરાબર. કામ શું કરો છો? સાહેબ બેંકમાં નોકરી કરું અત્યારે તો. બેંકમાં નોકરી છે એમ? કેટલો પગાર છે? 20,000 જેવું પડે. 20-25,000 જેવું થાય. કેમ પડે એટલે ફિક્સ પગાર નથી? આ ફિક્સ એટલો જ છે કહું, પગાર 20-25,000 જેવું થશે મારા. કઈ બેંક છે? ઇન્ડિયન. ઇન્ડિયન બેંક? બરાબર. એટલે કાયમી નોકરી છે? હા. બરાબર. ક્યારે નોકરી લઈ ગયા? લગભગ સાહેબ 4-5 6-7 મહિના જેવું થયું છે હમણાં નોકરી લાગી. પેલા ગાડી ચલાવતો હતો. સમજાઈ ગયું. કેટલા સુધી ભણ્યા છો? હું સાહેબ 7 સુધી ભણ્યો, રાજુ નહીં પણ. 7 ધોરણ ખાલી? 7 ધોરણ બેંકમાં થોડી નોકરી મળે. પણ સાહેબ બધું આડું કોઈ કામ હોય ને સાહેબ, એટલે બધું એવા કામ જવાનું થાય ને, કોઈ બેંકનું આડું કામ બીજું કઈ હોય. પચાવડા જેવું કામ કરો એમ? ગાડી ચલાવો. સાહેબની ગાડી એક હોય એમ ને? પરિવારમાં કોણ કોણ છે? પરિવાર વાળા મમ્મી ના હું. 2 જ? બીજા ક્યાં ગયા? મારા પપ્પા તો ઓફ થઈ ગયા સર. બરાબર. અને મકાન છે? સાહેબ મકાન અમારે સુરેન્દ્રનગર મકાન અમારે. લખતર કે લખતર બાજુ. હા. ત્યાં અમારું. અહીંયા નથી? ના અહીં તો નહીં રહેતો. અહીં સાહેબ ભાડે રહું. 6-7 હજાર ભાડું કરું. તો 7,000 તો ભાડું વિચાર. કેટલા વધે?
એ તો સાહેબ પછી મળી જાય. બીજું તો પછી હું આર્ડર ઉપર હું કઈ બીજું કામ રાખું છું. આપણા સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ હોય ને એમાં હું મને 10-12-13 હજાર રૂપિયા મળી જાય દર મહિને. ઉંમર 12-13 હજાર પછી ઉંમર 30 સર મારે. 30 વર્ષ. અગાઉ કઈ લગ્ન થયા હતા? ના નહીં થયા સર, ના થયા. આ તો તમારો વિડીયો મેં જોયો હતો. એક બીજા સાહેબને મેં લગાવ્યો હતો. મેં કીધું તમારો નંબર છે અત્યારે, તો એમને વિડીયો મોકલ્યો. મને કે આ વિડીયો અમારો નહીં. કે ના, આજે વાત કરીને એનો વિડીયો મેં મોકલ્યો સાહેબ. આમાં એમને સારો જવાબ આપ્યો, મસ્ત આપ્યો. એ મહિના નહીં પણ કે ના ભાઈ બીજું હોય તો કેવો કે કરાય, પણ એ અમારો વિડીયો નહીં એટલે કે ના સર. પછી તમારો નંબર મેં પછી લીધો એની નંબર ઉપર, પછી નહીં લાવ્યો સર ને વાત કરી દે. સમજાય. કઈ જ્ઞાતિમાંથી આવો છો સાહેબ? હું મકવાણા છું સર. મકવાણા? એટલે જ્ઞાતિ કઈ તમારી? વણકરમાં આવો. મારા મામાની ચૌહાણ અટક. અચ્છા, સમજાય. તો આપણે હવે કઈ જ્ઞાતિમાં કરવું છે? આપણે હોયતા હોય ચાલે સાહેબ. બીજું પછી પરવીમાં કોઈ વાંધો નહીં. આપણે તો કોઈ બી ચાલે, પણ કેવું કે આપણું બનતું ત્યાં પછી થાય તો સારું કહેવાય. આપણે તો કોઈ બી ચાલે, એવું નહીં. કોઈ પણ હાલે ને? હા, કોઈ બી ચાલે. બરાબર. તો દેવી પૂજક હાલે ને? દેવી પૂજકમાં સર આપણે બનાવતા હોય ઓછું કરાય. આપણે તો એવું નહીં કે આપણે એમાં કંઈ નહીં, પણ આપણે સાહેબ પછી થોડું શરમા જેવું રહે. આમ સમજારું. વાલ્મીકી ને એસીમાં આવતા સાહેબ. વાલ્મીકી આ સફાઈ કામદાર નો હોય? હા, આ સફાઈ નું કામ કરતા હોય નો હોય વાલ્મીકી? હાલે નહીં? ઓ ચાલ, આપણે શું તો માણસ છે મોટું સર. બધા હરકો જીવ હોય એવું કઈ ના હોય. કેવાનો મતલબ તો રેડી. આ તો આપણે ભાજી પાડી ઓલી જાય નામ છે નામ. બાકી બધા ભગવાન કોઈ મંદિર જાય, ભગવાન એમ કે તમે ના આવતા અમારે ધામ ઉપર ના શકતા એમ કે. એને તો પછી કોઈ પાછળ કોઈ મંદિર થી જોયું જાય ઘરે ના પાડી કે તમને આઝાદ ના આવતા, પડવાર આવજો, દરબાર આવજો, કે કોઈ બી સાહેબ કોઈ બી જાય તો એવું કે ભગવાન કે તમે ના આવતા અમારા ઉપર ના ચડતા. આ તો માણસે બધું કર્યું હોય. બાકી ભગવાન તો બધા સૌ સરખા થાય એની માટે તો. સાચી વાત. બાકી એ ફાયદો આપણે એવું રાખશું ને તો આ દુનિયામાં તો કોઈનું નહીં દેખાય. સમજ્યા? ના તમારા વિચાર ઉમદા છે. કાંઈ વાંધો નહીં. ભલે મેલ દેવું આપણે. એ સારું સર. હા સર, આપણે અમદાવાદથી બોલું છું. કોણ બોલો છો? નામ છે નટવરનું નામ છે અમારું. તો આપણે સાહેબ વિડીયો મારે મૂકવો તો મેલવા છે? હા સાહેબ, આપણે સુરતથી સાહેબ મેં વિડીયો જોયો તો આપણે મનીષાબેનનો. સુરત. હા, એનું તો થઈ ગયું છે. એવું છે? હા, બરાબર. તો કોઈ બીજું જગ્યાએ કોઈ હોય તો સર આપણે? ના, અત્યારે તો કોઈ છે નહીં. એવું છે? હા. તો સર વિડીયો મૂકવો હોય તો આપણે? હા, તો ચાલુ રાખો, મેલી દઈએ. હા, 1 મિનિટ. સારું. બોલો, નામ બોલો. નામ મારું નટવરભાઈ પરુભાઈ મકવાણા. ગામ લખતર સર. કામ શું કરો છો? બેંકમાં નોકરી કરું સાહેબ હું તો. બેંકમાં? કેટલો પગાર આવે છે? પગાર સાહેબ અત્યારે 20,000 જેવો પડે. 20,000 જેવું? પરિવારમાં કોણ કોણ છે? મારા મમ્મી ને અમે બે જ છે સર. બીજા ક્યાં ગયા? મારા પપ્પા ઓફ થઈ ગયા સાહેબ. બરાબર. ભાઈઓ નથી? ભાઈ બહેનો નથી? ભાઈ છે ને એક બેન છે, પણ એ સાસરે બેન છે. ભાઈ એક ઓફ થઈ ગયો સર. ઉંમર કેટલી થઈ? 30 હશે સર મારે. કેટલી? 30 વર્ષ. કેટલું ભણ્યા? ભણવામાં સાહેબ હું જાજુ નહીં ભણ્યો, 7 જ ભણ્યો. તો બેંકમાં કેમ નોકરી મળી? ગાડીને ચલાવ સર એટલે. હા, ગાડી. તમારે વાત તો થઈ ગઈ લગભગ નથી થઈ? સાહેબ મને બહુ ખ્યાલ નહીં, થઈ ગઈ છે નહીં થઈ ગઈ ખબર, પણ વિડીયો મારો લગભગ વિડીયો નહીં મૂક્યો સર. વિડીયો તો તમારો કદાચ પછી આવે એમ. વાત એકાદ વાર થઈ ગઈ મને એમ કેવી યાદ આવે છે?
એવું છે સર, હવે મને ખાસ ખબર નહીં. હવે એક નંબર લગાવ્યો તો હવે આ નંબર તમારો છે સાહેબ. હા તો હવે તો સર જ્યાં કરી આવો તો સારું છે. બીજું શું કહું તો સર આપણે. કાંઈ વાંધો નહીં. કઈ જ્ઞાતિમાં હા, હું સર મકવાણા છું. ખોટું મારે શું કરું બોલવું પડે. કઈ જ્ઞાતિમાંથી છો તમે? વણકરમાં હું સર. છે બરાબર, વાંધો નહીં તો મેલી દો બીજું શું. બરાબર. મકાન- અને મકાન સાહેબ ગમે? કહેતા છે ફોટો તો સાહેબ મોકલે મારો ફોટો તમને. મોકલી દીધો છે? આ ફોટો એટલે પર નહીં મોકલ્યો મેં તમને, નહીં મોકલ્યો હોય. હા તો મોકલી દીધો, બરાબર ને? સારું સર. સર અને ખાલી સાહેબ નંબર મૂકો ચાલે, ખાલી ફોટો મૂકો ને ચાલશે, એવું કરજો સર. ભલે વાંધો નહીં. તો હા ભલે વાંધો એ સારું. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો